અમદાવાદ શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે। અમદાવાદની અંદર શાહીબાગ અને ઘાટલોડિયાની ખાલી પડેલી જગ્યા ઉપર પીઆઈ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। લોકલ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં બદલી એક સાથે કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓની કામગીરીની આધારે અને વિવાદિત પોલીસ સ્ટેશનના પીઆઈઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર એ સામે આવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં આ સમાચાર અમદાવાદ પોલીસને લઈને છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની મોટી કાર્યવાહી સામે આવી છે। અમદાવાદ શહેરના 31 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકનો મોટો આદેશ। અમદાવાદની અંદર શાહીબાગ અને ઘાટલોડિયાની ખાલી પડેલી જગ્યા ઉપર પીઆઈ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। લોકલ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં બદલી એક સાથે કરવામાં આવી છે। શહેરમાં એક સાથે 31 જેટલી બદલીઓ થતા ચર્ચાનો વિષય। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW અને સાયબર ક્રાઇમની અંદર બદલીઓ આવી છે। પોલીસ અધિકારીઓની કામગીરીની આધારે અને વિવાદિત પોલીસ સ્ટેશનના પીઆઈઓની બદલી કરવામાં આવી હોવાના સમાચાર એ સામે આવી રહ્યા છે। જો કે થોડા સમય પહેલા જ રાજ્યની અંદર અજ્ઞાત જગ્યા ઉપર અધિકારીઓની બદલીને લઈને એક કોલ સેન્ટર ધમધમતો થયો હોવાના સમાચાર વહેતા થયા હતા। જો કે હવે એ જ સમાચારોના આધારે, એ જ કામગીરીના આધારે અમદાવાદ શહેરની અંદર પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। જેમાં કેટલીક જગ્યાઓ પરથી જે ફોન કોલ રણક્યા હતા, જેમાં કેટલાક અધિકારીઓને લઈને વિવાદ છેડાયો હતો, કેટલાકની કામગીરીને લઈને જે સવાલો ઉઠ્યા હતા તેને લઈને બદલી કરવામાં આવી છે। મારી સાથે મારા સહયોગી કિશન કાંટેલિયા જોડાય છે। કિશન, અમદાવાદ સહિત રાજ્યભરની અંદર અધિકારીઓની બદલીને લઈ એક અજ્ઞાત જગ્યા ઉપર એક કોલ સેન્ટર ધમધમ્યો હતો। હવે આ જ કોલ સેન્ટરને લઈને સમાચારો એ ચાલી રહ્યા છે કે અમદાવાદમાં 31 જગ્યા ઉપર બદલી ચાલી। બિલકુલ, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરોની જે આંતરિક બદલીઓ છે તેની રાહ જોવાઈ રહી હતી અને લાંબા સમય બાદ પોલીસ કમિશનર દ્વારા એક સાથે 31 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે કામગીરીના આધારે, તથા જે પોલીસ સ્ટેશનોમાં વિવાદ થયા હોય એવા પીઆઈઓની બદલીઓ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં 31 જેટલા જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમની પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે, જેમાં લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, EOW, SC/ST સેલ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, સાયબર ક્રાઇમ સહિતના જે અલગ અલગ પોલીસ સ્ટેશનો છે તેમાં ફરજ બજાવતા જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમની જે આંતરિક બદલીઓ છે એ ઘણા કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જે કંટ્રોલ રૂમની અંદર ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરો હતા એમને હવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું છે, તો કેટલાક વિવાદમાં આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને કંટ્રોલ રૂમ અથવા તો જે અન્ય જગ્યા છે ત્યાં બદલીઓ કરવામાં આવી છે। તો ઘાટલોડિયા અને જે શાહીબાગ પોલીસ સ્ટેશન છે ત્યાં લાંબા સમયથી જે નિમણૂકો બાકી હતી એ નિમણૂકો પણ કરી દેવામાં આવી છે અને આમ જે મહત્વના કેટલાક પોલીસ સ્ટેશનો છે તેમાં 31 જેટલા જે પીઆઈઓ છે તેની બદલીઓ કરવામાં આવી છે અને આ તમામ પીઆઈઓની જો વાત કરવામાં આવે તો નવરંગપુરા ક્રાઇમ, કારંજ, કોર્ટ મેનેજમેન્ટ, વટવા, SC/ST, EOW આ જે તમામ જે શાખાઓ છે, જે અલગ અલગ પોલીસ સ્ટેશનો છે, જે અલગ અલગ જગ્યાઓ છે ત્યાં તેઓ કામ કરતા હતા, તમામને અલગ અલગ એજન્સીઓમાં પણ કોઈને મોકલાયા છે। કોઈ પીઆઈને પોલીસ સ્ટેશનથી કંટ્રોલ રૂમ પણ મળ્યું છે, તો કોઈને કંટ્રોલ રૂમથી પોલીસ સ્ટેશન પણ મળ્યું છે। પરંતુ પોલીસ આમાં મોટા ભાગના પોલીસ સ્ટેશનો નથી, મોટા ભાગે ટ્રાફિક ને એ જગ્યાના જે ખાસ પીઆઈઓ છે તેમને બદલી કરી અને પોલીસ સ્ટેશનોમાં લાવવામાં આવ્યા છે। એટલે ટોટલ 31 જેટલા પીઆઈઓ છે, જેમાં જે આપ વાત કરો છો એ એક કોલ સેન્ટરની પણ જે વાત આવતી હતી એ કોલ સેન્ટરની પણ વાત છે અને ઘણી બધી જગ્યાએ જે પીઆઈ છે જેમના ખાસ કરીને પોલીસ સ્ટેશનમાં વિવાદો આવ્યા હોય તેવા પીઆઈઓની ખાસ જે બદલીઓ છે કરવામાં આવી છે। કુલ 31 જેટલા જે પીઆઈ છે તેની એકી ધારે જે અમદાવાદ પોલીસ કમિશનર છે તેમના દ્વારા બદલીઓ કરવામાં આવી છે। પ્રદીપ, બિલકુલ, આભાર કિશન જોડાવા બદલ। તો અત્યારે આ સમાચાર અમદાવાદ પોલીસને લઈને આવી રહ્યા છે કે જે અમદાવાદની અંદર છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડાની અંદર ચર્ચાનો વિષય હતો કે અમદાવાદ શહેરની અંદર બદલીઓ ક્યારે અથવા તો અમદાવાદ શહેરની અંદર
જે અજ્ઞાત જગ્યા ઉપરથી કોલ સેન્ટર એક ચાલુ હતું કે જે પોલીસની કાર્યવાહી કરતી હતી, ગુજરાત પોલીસની જ પૂછપરછ ગુજરાત પોલીસ કરી રહી હતી, પરંતુ એ પૂછપરછની અંદર સામે પક્ષે ગુજરાત પોલીસ ન હતી, ગુજરાતની જનતા હતી. ગુજરાતની જનતાએ જે પ્રમાણે ગુજરાત પોલીસને જવાબ આપ્યા છે એ જ પ્રકારે અમદાવાદ શહેરની અંદર બદલી થઈ હોવાની ચર્ચાઓ અત્યારે ચારેકોર ચાલી રહી છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની અંદર જે કોઈ પણ પોલીસ અધિકારી અથવા પોલીસ કર્મચારી એ વિવાદમાં રહ્યા હોય અથવા કોઈ પોલીસ સ્ટેશન વિવાદમાં આવ્યું હોય એવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો કેટલાક જે સાઇડ પોસ્ટિંગ પર હતા એ અધિકારીઓને ફ્રન્ટ ફ્રૂટ પર લાવવામાં આવ્યા છે અને ફ્રન્ટ ફ્રૂટ પર જેટલા અધિકારીઓ હતા એમને સાઇડ પર મૂકવામાં આવ્યા હોવાની ચર્ચાઓ અત્યારે ચાલી રહી હોય છે. આપનું શું માનવું છે અમદાવાદ શહેરની અંદર થયેલી આ બદલીને લઈ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિકે જે એક સાથે 31 જેટલા અધિકારીઓની બદલી કરી છે તેને લઈ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.